અમેરિકાએ ભારે ગોળીબાર વચ્ચે ઈરાનમાં F-15E તોડી પાડ્યા બાદ ગુમ થયેલા બીજા ક્રૂ મેમ્બરને સુરક્ષિત કાઢ્યો બહાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓપરેશનની કરી પુષ્ટિ. ટ્રમ્પે કહ્યું, અમારી સેનાએ બહાદુરીનું કર્યું કામ. પશ્ચિમ એશિયા તણાવના 37મા દિવસે ઈરાનનો કુવૈત પર મોટો હુમલો. 2 વીજળી અને જળ સંયંત્રોને બનાવ્યા નિશાન. સરકારી કાર્યાલય પર કર્યા ડ્રોન હુમલા. ઇઝરાયેલે લેબનન પર કર્યા હુમલા. પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર તેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૂચ બિહારમાં ચૂંટણી જનસભાને કરશે સંબોધન. સીએમ મમતા બેનર્જીની મુર્શિદાબાદમાં રેલી. કેરળમાં ગૃહમંત્રી અમિત શાહે યોજ્યો ભવ્ય રોડ શો. તો આસામમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગજવી સભા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના શ્રીમદ રાજચંદ્રજી પરમ પ્રણય પર્વમાં થયા સામેલ. મુખ્યમંત્રીએ કહ્યું, આ સાધના અને આધ્યાત્મિક મંથનનો ઉત્સવ. શ્રીમદ રાજચંદ્રજીના શાંતિ અને માનવ કલ્યાણના સંદેશને ગણાવી વર્તમાન સમયની જરૂરિયાત. કચ્છની મુલાકાતે આવ્યા વિદેશી પ્રવાસી પક્ષી ફ્લેમિંગો. કચ્છના રોડ ટુ હેવનની બંને તરફ અદ્ભુત દ્રશ્યો. પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે બંને આકર્ષણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અદ્ભુત દ્રશ્યનો ડ્રોન વિડીયો એક્સ પર કર્યો પોસ્ટ. ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ. પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદથી ભારે નુકસાન. પંજાબ હરિયાણામાં કરા પડતા ખેડૂતોમાં ચિંતા. કૃષિમંત્રી શિવરાજસિંહ રાજ્યોના કૃષિમંત્રી સાથે કરશે ચર્ચા. આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 95% વેપાર અને 12 મુખ્ય બંદરો સાથે વૈશ્વિક દરિયાઈ શક્તિ તરીકે ઉભર્યું નવું ભારત. આધુનિક બંદરો બન્યા દેશની પ્રગતિનું દ્વાર. અને આઈપીએલ 2026માં આજે સતત બીજા દિવસે ડબલ હેડર રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની બપોરે 3:30 વાગ્યે મેચ. તો સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર. સમાચાર જોઈએ વિગતવાર. મિડલ ઇસ્ટના